હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે સેટરડે. આજે અમે લોકો જવાના છીએ બહાર, કેમ કે 2-3 દિવસથી તબિયત મારી બરાબર નથી. તો એવું થયું કે ચાલો થોડી વાર બહાર જઈએ તો થોડા રિલેક્સ થઈ જાય અને બહાર મજા બી આવે અને છોકરાઓને બી થોડી વાર લઈ જઈએ. એટલા માટે અમે નીકળી ગયા આજે લોંગ ડ્રાઈવ પર. અમારું ગટ્યું તો જો કે વચ્ચે બેસીને બધે જોવે છે. નિર્વાને બહાર જોઈએ એટલે ને બહાર આજુબાજુ બધે જોયે રાખે ને બહુ મજા આવે. ને પહોંચી ગયા અમે વેદાંત સર્કલ પાસે. ત્યાં ખુલ્લી જગ્યામાં બેસવાની બહુ મજા આવે અને મિષ્ટીબેન તો જો દૂરથી રમવા લાગ્યા અને નિર્વાબેન કરે છે એની મસ્તી. ઉનાળો ચાલુ થાય એટલે સુરતીઓ બધા જમી કાઢવી ફ્રી થઈ અને બહાર. અમારા સુરતમાં તો લોકો આવી રીતે કરે, જ્યાં ખાલી જગ્યા જોવે ત્યાં બધા ટોળું વળીને બેસે અને મજા પણ આવે. મિષ્ટીબેનને તો કંઈ ન મળે તો મોબાઈલની લાઇટ ચાલુ રાખે અને એ દૂરથી રમતી હતી અને નિર્વાબને પણ બહાર મજા આવતી હતી. બહાર જાય એટલે છોકરાઓને બી થોડું સારું લાગે, કારણ કે સ્કૂલે જઈ આખો દિવસ છોકરાઓ કંટાળી જાય, પણ થોડું એને બહાર પણ લઈ જવા પડે. ને મિષ્ટીબેન જોઈ ગયા સામે આઈસ્ક્રીમવાળા અંકલને. પછી એ તો માને નહીં, પછી કે ચાલો આપણે આજે આઈસ્ક્રીમ ખાવું છે. પછી ગયા અમે આઈસ્ક્રીમ લેવા માટે. બધાને જેને ફ્લેવર જે ખાવો તો એ લઈ લીધો. ને અમે ફૂલ ફેમિલી એન્જોય કરી મસ્ત આઈસ્ક્રીમ પાર્ટી. ને મારું ગટ્યું જોતું હતું, એને પણ આઈસ્ક્રીમ ખાવું હતું, પણ એને તો અપાય નહીં. પછી અમે લોકો નીકળી ગયા ઘરે આવવા માટે, કારણ કે ત્યાંથી ઘરે પહોંચતા અમને અડધો કલાક ઉપર થઈ જાય. ઘરે પહોંચતા 12:30 જેવું થઈ ગયું હતું. બાળકોએ પણ મજા કરી, થોડો માઇન્ડ પણ ફ્રેશ થઈ ગયો અને મજા પણ આવી. થોડું ખુલ્લા વાતાવરણમાં પણ જવું જોઈએ, જેનાથી માઇન્ડ મસ્ત ફ્રેશ થઈ જાય અને થોડો ટાઈમ પણ મળી જાય. બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.